સમાચાર હાલમાં મળી રહ્યા છે। નીતિન નવીન બન્યા છે બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ। ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ થઈ છે નીતિન નવીનની। નિયુક્તિ બિહાર સરકારમાં મંત્રી છે નીતિન નવીન કે જેઓને હાલમાં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। લાંબા સમયથી જે રીતે ગુજરાતની અંદર પ્રદેશ પ્રમુખની વાત હતી તેવી રીતે રાષ્ટ્રીય લેવલ ઉપર કોણ પ્રમુખ હશે તેને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી હતી। હવે જે નામ સામે આવ્યું છે તે છે નીતિન નવીન કે જેઓ હાલમાં મંત્રી તરીકે કામ પણ કરી રહ્યા છે બિહાર સરકારની અંદર। પરંતુ આ નીતિન નવીન હવે કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા ભાજપમાં જોવા મળશે। રાષ્ટ્રીય ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે તેઓના નામની નિયુક્તિ કરવામાં આવી છે। કેટલાક એવી પણ જાણકારી મળી રહી છે કે જે બિહારમાં સફળતા મળી છે તેમાં પણ નીતિન નવીનની મોટી ભૂમિકા રહી છે। જે 2/3 મેજોરિટીની વાત સતત કરવામાં આવતી હતી કે એટલા મોટા મતથી એટલી મોટી સીટો સાથે જીતવામાં આવશે બિહાર કે જેને લઈને અન્ય લોકો પણ વિચારમાં હશે। તો જેમાં એક મુખ્ય ભૂમિકા નીતિન નવીનની હોવાની પણ માનવામાં આવી રહ્યું હતું। લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે આ વખતનો ચહેરો રાષ્ટ્રીય અધ્યક્ષનો ક્યાંથી હોઈ શકે છે। જો કે આ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ હશે તેવી જાણકારી આપવામાં આવી છે। હજી સુધી એ સંપૂર્ણ માહિતી પ્રાપ્ત નથી થઈ કે શું તેઓને જ આગળ જઈ અને નિયુક્તિ આપવામાં આવશે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે, પછી કાર્યકારી અધ્યક્ષ તરીકે જ તેઓ યથાવત રહેશે। પરંતુ બિહારથી ભાજપને પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ મળ્યા હોવાની હાલમાં જાણકારી છે। ભાજપ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે અમારા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ છે નીતિન નવીન કે જેઓ બિહારમાં મંત્રી તરીકે પણ કાર્ય કરી રહ્યા છે। આ જે તસવીર આપ જોઈ રહ્યા છો તે બન્યા છે કાર્યકારી અધ્યક્ષ, ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ છે જેઓ હવે કમાન સંભાળશે।